ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. સો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અને ફાઇનલી હવે ડેલી વ્લોગ આવશે. સો ગાઈસ, અમારું પાર્સલ આવી ગયું છે. હવે ઓપન કરીએ છીએ અને બધાય કેવા બેઠા છે. જાનુ મેડમ સાફ સફાઈ કરે છે અને અહીંયા બધાય પાર્સલ બધા એક્સાઇટેડ જો હા જોવાનું છે કે આ પાર્સલ છે ને મારી ફ્રેન્ડે મૂક્યું છે એઝ અ બર્થડે ગિફ્ટ. જાનુના બર્થડે ગિફ્ટ માટે મૂક્યું છે. હા બટ જાનુ હું સોરી તને આપી નહીં શકું. છે તારા બર્થડે નું ગિફ્ટ પણ હું પણ યુઝ કરી શકું છું. કાલે જ છે જાનુનો બર્થડે. જાનુનો બર્થડે કાલે જ છે. ઓકે ક્યાંથી ખોલવું હવે? જાનુ હું તો તારું છે તો તને ખોલવું જોઈએ. ના ના તમે ખોલો. મેં ના ઓકે ગાઈસ ફિલહાલ અમે સલૂન આવી ગયા છીએ, બેઠા છીએ બધા. હાઈ રાખડીની હવે તૈયારી કરીએ છીએ. કા શેની તૈયારી કહો? વેચવાની. અહીંયા જાનુ મેડમ બેઠા છે. આપણે અહીંયા તો નોકરી કરીએ નહીં પ્રિન્સી દીદી? બારે અહીંયા ઓ કરીએ રાખડી. ગાઈસ ફાઇનલી હેર કટ ડન થઈ ગયા છે. મની માસી હવે કરે છે સાફ સફાઈ. તો આજે જાનુનો બર્થડે છે અને મેં ને પ્રિન્સી દીદીએ વિચાર્યું છે. શું વિચાર્યું છે? કે બુકે લેતા આવી, કેક લેતા આવી. ચલો આગળ બ્લોગ બનાવશું. અમારે રાખીનું કલેક્શન રાખવા માટે ટ્રે જોવો મસ્ત હોય ને. તો ગાઈસ હવે અમે નીકળી ગયા છીએ. શું કહો છો પ્રિન્સી દીદી? તો ફ્લાવર વાળા અંકલ જો બુકે લઈ લીધું છે. આ જો કેવી ભાષા બોલું છું પ્રિન્સી દીદી. મજા આવે છે તમને આવી ભાષામાં કે અજીબ લાગે છે તમને? સારું લાગે છે. પ્રિન્સી દીદી એક્ટિવા એવી હલાવે છે ને ગાઈસ, આમ નો હલાવે, જરાક ધીમે ચલાવાય. ઓકે આ જો બધા નવરા આવા જ ભેગા થયા આદિપુરમાં. ગાઈસ માર્કેટમાં ફૂલ ટ્રાફિક જામ છે ને બધા હોરન થઈ ગયા છે. અને પ્રિન્સી દીદી બધાને સાઈડ કાપતા આગળ વધી રહ્યા છે. કા પ્રિન્સી દીદી? બરાબર, સાઈડ તો કાપવી જ જોઈએ. સો ગાઈસ હવે અમે આવી ગયા હતા કેક લેવા માટે અને મારું મોઢું એઝ ઓલવેઝ પાતળું છે. કેક રેડી થઈ ગયો છે. બહુ પ્રીટી લાગે છે. ઓહ ડોટે કરી દીધે. સારું લાગે. ઓના કરતાં સારું લાગે. આ હાથેથી બનાવેલું ને એટલે સારું લાગે. ગાઈસ તો હવે અમે 4 જણા નીકળી ગયા છીએ જાનુનો બર્થડે મનાવવા. જાનુ તારો બર્થડે તો આજે તાજ હોટલમાં મનાવીશ. તો મુંબઈ જાવ. કેમ? આપણે અહીંયા તાજ છે. જાનુ સરપ્રાઈઝ કેવું લાગ્યું તને જાનુ? મસ્ત લાગ્યું. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह. હજી કઈ ખબર એ નથી. હજી કઈ ખબર એ નથી. કૈસાને કઈ ખબર એ નથી. હે દેવાંશુ મોઢું જો બિચારાનું ઉતરેલું જો એમાં દીકાનું. તો પિન્ટરેસ્ટથી બર્થડે ચાલે છે અહીંયા કને. કાજાનું કાપવાનું હે કે આમ જ રાખવાનું બધું હવે? પ્રિન્સી દીદી ગાઈસ તો તમે જોઈ શકો છો હવે દેવાંશુ એની પાસે લાઇટર છે. એ લાઇટર જલાવી રહ્યા છે. એમ જ કહેવાય ને. એ જાનું ગિફ્ટ ખોલે કેક પછી ખાતા રહેશું. દે તો હે મેં જાણ પોતે લીધું હે. આઈડિયા કોનો હતો? આઈડિયા તારો હતો. ઈ રાખજે રિબિન. એ આ કેમ ગયું? મને એમ થયું આને કાઢી નથી લીધું ને પ્રિન્સી દીદીએ. વેલકમ. હાલો આવજો પ્રિન્સી દીદી.
હા જાનુ બર્થડે પૂરો બાય બાય. હાલો જાનુબેન ઘરે આલું છે એ લોકોને એમ ગાઈસ. કહેવાય તો કે જાનુબેન ને અમે આવી ગયા છીએ ઘરે મૂકવા. કા જાનુબેન? હા અને હવે આ છે જાનુનું ઘર. કા ના બતાવતા નહીં નથી. જાનુ તારા ફોલોઅર્સ બધા બાય અહીંયા કહી આવી દે જશે. જાનુ. બાય બાય. સો ગાઈસ જાનુને મૂકી અને અમે બે જઈએ છીએ ઘરે. કા દેવાંશુ? દેવાંશુ જો જમ્પ એવો ટપાડશે ને આવા કોણ જમ્પ ટપાડે. જો 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 ક્યાં ટપ્યો? થોડોક તો ટપી જ ગયો. થોડોક તો ટપે ને તો જો હવામાં થોડી જાય ગાડી. ટપે વગર કઈ હવામાં જાય? હા હા તો કેવી કરે. ચલો નીંદરમાં છે દેવાંશુ. હાલો આવજો. બાય બાય. હવે વળી હાથમાં લાવશે રૂપાડો તેમાં. गजब बेइज्जती है. હા ભલે એ રૂપાડા ગેટ બંધ કર.